श्री रामकृष्ण सेवा मंडल संचालित आणंद आर्ट्स कॉलेजना राष्ट्रीय सेवा योजना द्वारा थेलेसेमिया टेस्ट केम्पનું આયોજન કરવામાં આવ્યું। श्री रामकृष्ण सेवा मंडलના પ્રમુખ શ્રી હેમંતભાઈ પટેલ તથા માનદ મંત્રી શ્રીમતી જ્યોત્સનાબેન પટેલની શુભેચ્છા અને માર્ગદર્શનમાં કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર મનોજભાઈ પટેલની અધ્યક્ષતામાં રેડ ક્રોસ સંસ્થાના સહયોગથી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે થેલેસેમિયા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો। શિબિરની શરૂઆત આચાર્ય શ્રીએ રેડ ક્રોસમાંથી પધારેલ અતિથિઓનું પુષ્પગુચ્છ અર્પણ કરી હાર્દિક સ્વાગત કર્યું હતું તથા થેલેસેમિયા ટેસ્ટ અંગે આજના સમયની માંગ પ્રમાણે ખૂબ જ અગત્યતા છે તે વિશે માહિતી આપી હતી। કેમ્પમાં સમગ્ર કોલેજ પરિવાર તથા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઈ સફળ બનાવ્યો હતો। કાર્યક્રમનું આયોજન સંચાલન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર મુકેશભાઈ જોશી તથા ડોક્ટર ભાવનાબેન પ્રજાપતિએ સંભાળ્યું હતું। श्री रामकृष्ण सेवा मंडल संचालित आणंद आर्ट्स कॉलेजना एनएसएस विभागना उपक्रमे आज प्रथम वर्ष बीए में प्रवेश प्राप्त विद्यार्थीओ माटे थेलेसेमिया केम्पનું आयोजन કરવામાં આવ્યું। थेलेसेमिया એ એવી બીમારી છે કે જે લોકોને ટેસ્ટ ના કરાવે ત્યાં સુધી ખબર નથી। થેલેસેમિયાના માઇનર અથવા મેજરના અભાવને કારણે ઘણી વખત જીવનમાં બહુ મોટી સમસ્યાઓ સર્જાતી। જે લોકો માઇનર કે મેજર હોય એની ખબર ના હોય અને લગ્ન જે સમાન સમસ્યાવાળા વ્યક્તિ સાથે થાય ત્યારે એમના સંતાનોમાં બહુ મોટી ઉણપ આવતી હોય છે। એના કારણે સંતાનોમાં બહુ તકલીફ બનતી હોય છે અને સંતાનોની જિંદગી ખૂબ ખરાબ છે। આ અત્યારની જનરેશનની અને અત્યારના સમયની એક ખાસ માંગ છે કે દરેક વ્યક્તિએ લગ્ન પહેલાં થેલેસેમિયા ટેસ્ટ કરાવવું। હમણાં તાજેતરમાં રાજકોટમાં એક ડૉક્ટર દંપતીનો કેસ સામે આવ્યો અને આ થેલેસેમિયાના ડિઝીઝનો છુપાવવાને કારણે એ મોટી સમસ્યા છૂટાછેડા સુધી પહોંચી તો એવી સમસ્યાઓનો શિકાર આજની યુવા પેઢી લગ્નમાં બંધાયા બાદ ના આવે એટલા માટે મારો એક સંદેશ છે કે દરેકે થેલેસેમિયાનો ટેસ્ટ કરાવવો જોઈએ અને એના ભાગરૂપે આજે અમે સરકારશ્રીની સીધી સૂચના, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની સીધી સૂચના અને રામકૃષ્ણ સેવા મંડળના માનદ મંત્રી શ્રીમતી જ્યોત્સનાબેન પટેલ અને પ્રમુખ શ્રી હેમંતભાઈ પટેલના માર્ગદર્શનથી અમે આજે અમારા એનએસએસના ઉપક્રમે થેલેસેમિયા ટેસ્ટનું આયોજન કર્યું।